ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં લાજપોર જેલમાં બંધ કેદીઓ ભાઈઓ માટે આજે રક્ષાબંધન દિવસ નિમિત્તે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। કેદીઓને પોતાની બહેન રાખડી બાંધવા માટે લાજપોર જેલ ખાતે પહોંચી હતી। જેલ સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી શકે તેવી પ્રકારની વ્યવસ્થાઓ પ્રશાસન તરફથી કરવામાં આવી હતી। ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનની તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેરમાં આવેલા લાજપોર જેલ ખાતે જેલ પ્રશાસન દ્વારા બંદીવાન ભાઈઓને બહેનો રાખડી બાંધી શકે ત્યારે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે સીધી પ્રતિક્રિયા લેવા જઈએ બીપી ભટ્ટ એસીપી તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ છીએ। આજે રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને બહેનો પોતાના ભાઈઓ જે સજા કાપી રહ્યા છે બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા કેવી વ્યવસ્થા? हाँ, दर साल गुजरात जेल विभाग द्वारा गुजरातनी तमाम सेंट्रल जेलों और सब जेलों खाते बंदीवान भाईओं ने एमनी बहनों रक्षाबंधनना पवित्र तहेवार निमित्ते रक्षा सूत्र बांधी सके ते माटेनुं आगोतरू आयोजन करता होय छे। जे स्वरूपे जेना अनुसंधाનમાં लाजपोर सेंट्रल जेल खाते पण आज रक्षाबंधन पर्वनी उजवणी करवा सारू बंदीवान भाईओनी बहनों अहींया आवी પોતાના ભાઈને રક્ષા સૂત્ર બાંધી પોતાના આશીર્વાદ આપી પોતાનો ભાઈ વહેલો છૂટી ઘરે પરત આવે તેવા આશીષ આપી શકે રૂબરૂમાં અને એને રક્ષાબંધન પર્વ પોતાના ભાઈ સાથે ઉજવી અને પોતાની લાગણી વ્યક્ત કરી શકે તેના માટેનું આયોજન કરવામાં આવેલ છે। લગભગ 3000 જેટલા બંદીવાન ભાઈઓને આજે તેમની બહેન દ્વારા રક્ષા સૂત્ર બાંધી પવિત્ર રક્ષાબંધનનો તહેવાર અહીંયા ઉજવવામાં આવનાર છે। ખાસ કરીને સુરત પોલીસ દ્વારા પણ આવા ક્યાંક ને ક્યાંક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓ છે કે ગુનેગારો છે તેમને સુધરી જવા માટેના અનેક કાર્યક્રમો પોલીસ કમિશનર સરહદના નેતૃત્વમાં યોજાઈ રહ્યા છે। ખાસ કરીને અહીંયા આવતા કેદીઓ માટે શું કંઈક પરિવર્તનને લઈને પોલીસ આ જે આજનું આયોજન છે એનું જ હું આપને વિસ્તૃતીકરણથી સમજ પાડું તો આજે જ્યારે જનરલી આ બંદીવાન ભાઈઓ છે આની પહેલા જ્યારે પણ એ લોકો જેલમાં નહીં હોય અને જ્યારે બહાર સમાજમાં એ નોર્મલ જીવન જ્યારે જીવતા હશે ત્યારે એમની બહેનો એમને પોતાના ઘેર જ પોતાની સામે બેસીને એ લોકો રાખડી બાંધતા હશે, એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હશે, એ રીતે આજ દિન સુધી એમણે રક્ષાબંધન પર્વ ઉજવેલો હશે। જ્યારે આજના દિવસે એ અહીંયા આવે છે ત્યારે ભાઈ અહીંના બંદીવાનો એમ વિચારે છે કે આજે હું એક બંદીવાન છું, આજે હું એક કેદી તરીકે જેલમાં છું અને મારી બેન સામેના ભાગે જે મારી બેન ઊભી છે જે મને આજે રક્ષા સૂત્ર બાંધી રહી છે એની રક્ષા માટે મને આજે રક્ષા સૂત્ર બાંધી રહી છે અને એ મને રક્ષા સૂત્ર બાંધીને પરત સમાજમાં પાછી જશે અને હું મારી આ રક્ષાબંધન કરીને પરત જ્યારે જેલમાં પાછો જઈશ ત્યાં દરમિયાન હું જ્યાં સુધી જેલમાં રહીશ ત્યાં સુધી મારી બેન છે, મારું પરિવાર છે કે જે સમાજમાં છે એની રક્ષા કે જેમની રક્ષાની જવાબદારી મારી છે એ હું મારી જવાબદારી પરિપૂર્ણ કરી શકીશ નહીં। કેમ કે મેં કોઈ એવી ભૂલ કરી છે, કેમ કે મેં એવું કોઈ કૃત્ય કર્યું છે, કેમ કે મેં એવો કોઈ ગુનો કર્યો છે જેના લીધે આજે હું જેલની અંદર છું। જેથી આજે આ દિવસે જ્યારે બંદીવાન ભાઈઓ પોતાના પરિવારજનોને મળે છે ત્યારે મનથી સંકલ્પ કરતા હોય છે કે હવે હું જીવનમાં એવું કોઈ કૃત્ય નહીં કરું, એવી કોઈ ભૂલ નહીં કરું કે ફરીથી મારે રક્ષાબંધન કે બીજો કોઈ પણ તહેવાર મારા પરિવારથી દૂર આ રીતે મનાવવો પડે, મારા પરિવારે આ રીતે મનાવવો પડે અને જેની રક્ષાની સંપૂર્ણ જવાબદારી મારા પરિવારની જે મારા માથે જે મારા શિરે છે એ જ જો હું રક્ષા કરવા માટે એમની સાથે અવેલેબલ નહીં હોઉં તો હું એમની કઈ રીતે રક્ષા કરીશ? એ વિચાર માત્રથી આજે આ બંદીવાન ભાઈઓ સંકલ્પ કરતા હોય છે કે હું કોઈ પણ રીતે સુધરીશ, મારી જે પણ મારાથી ભૂલ થઈ છે એ ભવિષ્યમાં દોહરાઈશ નહીં અને ભવિષ્યમાં તમામ તહેવારો હું મારા પરિવાર સાથે ઉજવીશ એવો મનમાં દ્રઢ સંકલ્પ લઈ અને ગુનેગારીની દુનિયાથી કે ગુનાની દુનિયાથી કે ક્રાઇમની પડછાયાથી એ લોકો આવા પ્રસંગો અને આવા તહેવારોની ઉજવણીથી આ પ્રકારના આયોજનોથી એ લોકોને દૂર કરી શકાય છે। જેથી ફરીથી જ્યારે સમાજમાં જશે ત્યારે સારો નાગરિક બની એક વિચાર સાથે કે હવે હું રક્ષાબંધન કે બીજો કોઈ પણ તહેવાર હંમેશા મારા પરિવાર સાથે જ ઉજવીશ એ દ્રઢ સંકલ્પ સાથે જ જતો હોય છે અને એ ભાવના વિકસાવવા માટે આ પ્રકારના આયોજનો જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવતા હોય છે। ત્યારે આ હતા ડીપી ભટ્ટ ડીવાયએસપી લાજપોર જેલ। ખાસ કરીને કેદીઓમાં ક્યાંક ને ક્યાંક જેઓ સજા કાપી રહ્યા છે તેમનું કંઈક પરિવર્તન આવે તે દિશામાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને ભાઈ પણ બહેનને એક સંકલ્પ સાથે
રાખડી બંધાવી રહ્યો છે. બેન, હું દૂર છું પરંતુ રક્ષા કાર્ય જરૂર કરીશ અને હવે પછી ભૂતકાળ ભવિષ્યમાં કોઈ પણ મારાથી ગુનેગાર કે ક્રાઇમની પ્રવૃત્તિ નહીં કરીશ. આજે સમગ્ર દેશમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધન તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેરમાં આવેલી લાજપોર જેલ ખાતે પોતાના બંદીવાન ભાઈઓને બહેનો રાખડી બાંધવા પહોંચી છે, ત્યારે ભાવુકતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગુનામાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈઓ માટે બહેનો રાખડી બાંધવા પહોંચી છે, ત્યારે લાજપોર જેલ પ્રશાસન દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે તેને લઈને જેલ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે કેટલાક ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બેનની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે, પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી રહી છે, ત્યારે કેટલીક બહેનો સાથે આપણે વાત રત્નાબેન કોણ છે? મારી છોકરી છે. કઈ ગુનામાં સજા 507 આપ રાખડી બાંધવા પહોંચ્યા છે? શું ભાઈને મારથી ગલતી થઈ ગઈ, મને છોડાવો. ગુનાનું ભાઈએ પ્રાયશ્ચિત કર્યું કે આવી ભૂલ કોઈ દિવસ બીજી વાર નહીં થાય. આવી ભૂલ કોઈ દિવસ બીજી વાર નહીં થાય. જિંદગીમાં એક વાર તો એવી નહીં થાય. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. બેનની આંખમાંથી આંસુ જોવા મળી રહ્યા છે. ભાઈએ ગંભીર પ્રકારની ગુનામાં તેઓ લાજપોર જેલમાં સજા કાપી રહ્યા છે, ત્યારે એક બેનની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. મોં મીઠું કરી અને કંકુ તિલક કરી બહેનો રાખડી બાંધતી જોવા મળી રહી છે, ત્યારે કેટલીક બહેનોની આંખોમાંથી આંસુ જોવા મળી રહ્યા છે, ત્યારે ભાવુકતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના લાજપોર ખાતે આવેલી સેન્ટ્રલ જેલના દ્રશ્યો જોઈ રહ્યા છો. એક બેન પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચી છે, ત્યારે ભાવુકતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત.